અને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવલા નોરતાની બધાને હાર્દિક શુભેચ્છાઓ. આજે આપણે મા જગદંબાની આરાધનાનો પવિત્ર પર્વ એટલે કે નવરાત્રિમાં મા આપણને શી રીતે મદદ મળે છે તથા મા અંબા કઈ રીતે કાર્ય કરે છે, જગદંબાની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃત્રે ભદ્રાય નિત્યાય પ્રણયસ્મરતઃ. વર્ષમાં 4 નવરાત્રિઓ આવે છે: અષાઢ, આસો, માઘ અને ચૈત્ર. કેન ઉપનિષદમાં જગદંબાની આરાધનાને પરમ સત્તા કહી છે. તેમાં ઉમા સ્વરૂપે શક્તિ અવતારની કથા અને આરાધના સાધનાનો ઉલ્લેખ જોવા મળે છે. વળી દાર્શનિક આધ્યાત્મિક ભાવોની સાથે શ્લોક, મંત્રો, સ્તુતિ વગેરે સાધનાનું વિધાન પણ છે, જે ભાવિકો આરાધકોના જીવનમાં સકારાત્મક પરિણામ લાવે. જેના ભાવરૂપે સ્વામી રામકૃષ્ણ પરમહંસની મહાકાલીની ઉપાસનાની શિષ્ય સ્વામી વિવેકાનંદજીને આત્મશક્તિથી સંપન્ન બની મહામાનવોની પંક્તિમાં મૂકી દીધા. તેથી જ નવરાત્રિમાં જગદંબાની સાધનાનો વિશિષ્ટ કાળ છે. નવરાત્રિમાં દુર્ગા સપ્તશતી ચંડી પાઠમાં વિભિન્ન રૂપોનો ઉલ્લેખ મળે છે. તેમાં લખ્યું છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આમ આસો માસની નવરાત્રિમાં ભક્તો વિવિધ પ્રકારની માની આરાધના કરે છે, જેમાં અમાસે ઘટ સ્થાપન કરી ઝવેરા વાવે છે. જગદંબાની મૂર્તિ છબીને દરરોજ સ્નાન કરાવી સ્થાપના ઉપર બિરાજમાન કરી પંચોપચાર કરી ષોડશોપચાર દ્વારા પૂજન કરી અખંડ જ્યોત પ્રગટ સામે બેસી નર્વાણ મંત્રની માળા કરવામાં આવે છે. કોઈ ભક્તજન વલાક્ષ પણ આ કરે છે. ઓમ એમ રીમ ક્રીમ ચામુંડા વિચ્છે. આ મંત્ર અતિ અદ્ભુત છે. દુર્ગાષ્ટમીના દિવસે હોમ કરી રિવાજ પ્રમાણે નૈવેદ્ય ધરાવી પ્રાર્થના, આરતી, પ્રસાદ, થાળ વગેરે સંપન્ન કરવામાં આવે છે. આમ કરવાથી માની અપાર કૃપા દ્રષ્ટિ ભક્તો પર રહે છે. મા અંબાની ભક્તિ નોરતામાં દરેક માનવી પોતાની બુદ્ધિ તથા ઈચ્છાઓને તૃપ્ત કરવા યુગાંતરથી વૈજ્ઞાનિક પદ્ધતિ માની ઉપાસના વિશે ભારતે આપી છે. ભાદરવી સુદ પૂનમ મા અંબાને ઘરે પધારવા, નોરતાની દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા લાખો માનવ ચાલી અને અંબાજી મંદિરે જઈ માને વિનંતી કરે છે. દરેક માનવી જેવી ઈચ્છા સાથે મનોકામના બતાવે તેવી શક્તિ પ્રમાણે પ્રાપ્ત થાય છે. ઘર, ગામ, શહેર, રાજ્ય, દેશ, વિશ્વને આનંદિત રાખે છે. મા અંબાનું પૂજન શ્રી યંત્ર સ્વરૂપ આરાસુરના પહાડમાં હૃદયભાવ સ્વરૂપે બિરાજમાન છે. મા અંબાની શક્તિ લાખો માણસો સેંકડો કિલોમીટર ચાલી સંકલ્પ કરી અને મા અંબાના આશીર્વાદ લેવા માટે જાય છે. પોતાના આંતરિક પૂજા પાવર સાથે મદદ કરે છે. માની મદદ સી રીતે મળે છે આપણને? મા અંબાના અનેક સ્વરૂપ છે. જોગણિયું સ્વરૂપ પૂજન કરે છે. માનવ પગપાળા સંઘ અંબાજી જાય છે. આનું કારણ આપણા શરીરમાં કરોડો મન પોઝિટિવ નેગેટિવ ચિંતન સાથે કાર્ય કરે છે. મા અંબા, ચોટીલા, પાવાગઢ કે અન્ય માના મંદિરે ચાલી અને જવાથી આપણને પરસેવો વળે છે. પરસેવાથી આપણા મનના નેગેટિવ વિચારોના ઉદ્વેગો દૂર થાય છે અને પોઝિટિવ વિચારો, ઈચ્છાશક્તિ શરૂ થાય છે. આ માટે લોકો પગપાળા મંદિરે દર્શન કરવા જાય છે. આથી જ કહેવાય છે કે યા દેવી સર્વભૂતેષુ ચૈતન્યભિધીયતે નમસ્તસ્યે 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 નમો નમઃ. મતલબ કે મા સમગ્ર પૃથ્વીની દરેક પ્રકૃતિનું સર્જન વિસર્જન કરનારી તું જ છો. મારી જ્યાં નજર પડે ત્યાં મા તારું જ સ્વરૂપ જોઉં છું. આવી મા હું તને વારંવાર નમન કરું છું. મા અંબા કઈ રીતે કાર્ય કરે છે? આ માટે મા અંબાની એક સરસ સ્તુતિ છે. તેમાં માની મદદ માટે આવાહિત કરી
બલ માગે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ સ્તુતિ માનું વિરાટ સ્વરૂપ ચિંતન કરે છે. જે માનવ જેવી રીતે જે ભાવે પૂજન કરે છે તે ભાવને બલ આપે છે. 3 અક્ષર ભાવ શક્તિનો આપું છું. સ એટલે સતોગુણ સ્વરૂપ વિચાર બલ આપે કરુણા સાથે. કી એટલે રજોગુણ ભરણ પોષણ સ્વરૂપે ઉપાર્જન ભાવ માટે મદદ કરે ગીતાનો રજોગુણ ભાવ. ત એટલે તમોગુણ છળ કપટ ભાવ લૂંટી લેવાનો ભાવ. તમોગુણ માનવનું સર્વસ્વ પૃથ્વી પર વધુ હોય, વર્ચસ્વ વધુ હોય અને આ કાળચક્ર જેવું હોય છે. આમ શક્તિનું રૂપ થાય છે. માની કૃપા ભાવના સાથે માતાનું જેવી રીતે પૂજન કરશું તેવી રીતે આપણને ફળ મળશે. આથી જ સત્સંગમાં કહ્યું છે, જીવનમાં કર્મના સિદ્ધાંત સાથે જન્મ મળે છે. કર્મનું ફળ દરેક માનવ ભગવત ખુદનું ભોગવવું પડે છે. માનવ માત્ર કર્મ આધારિત છે. આપણને થાય કે માતા આટલું બધું યાદ કઈ રીતે રાખે? આ પ્રશ્ન સ્વાભાવિક થાય. આપણે આત્મા કોઈ પણ કર્મ ભૂલતો નથી. આપણા મન દર 2 સેકન્ડે બુદ્ધિને જુદા જુદા બનાવ યાદ કરાવે છે. આપણું મનમાં જ્યારે કરુણા ભાવ સાથે માની પૂજા શરૂ થાય, આ સમયે આત્માની અનેક જન્મની યાદી સાથે ગુપચુપ બેઠા માં અંબાની કૃપા વરસે ત્યારે જ મેઘાવી બુદ્ધિ ઉત્પન્ન થાય, બ્રહ્માંડની શક્તિ મળે. આ માટે આપણે બધા જ અંબાજી મંદિર ચાલીને જઈએ છીએ અને ચિત્રાંગ નક્ષત્ર પ્રથમ નક્ષત્ર બ્રહ્માજીનો વાસ, બ્રહ્માજીના ગુરુ માં અંબાની શક્તિ લેવા આશ્વતના નોરતામાં બળ સ્વરૂપે અંબાનું પૂજન કરીએ છીએ. આમ માને શ્રદ્ધા અને પૂરી ભક્તિભાવથી તેડાવીએ ત્યારે માં અવશ્ય નવલા નોરતા હાજરા હજુર આપણા ઘરમાં, આપણા દિલમાં હંમેશને માટે રહે જ છે. માની કૃપા બધા ઉપર સદાને માટે વરસતી રહે તેવી પ્રાર્થના સાથે બધાને મારા જય માતાજી.